હે લાલુ બાબા આલીને ક્યાં જાય છે? એ લાલુ બાબા કઈ બાજુ જાવ છો? હે વાંઢો શું તે છોકરીના અવાજમાં બોલાવે છો? હે મારી મસ્તી કરે, ઉભો રે. એ લાલુ બાબા આપા ઝૂંટા ઈટડાના ક્યાં ઘા કરો છો? કઈ બાજુ જાવ છો એમ પૂછું છો? ગામમાં જાઉં છું. હા હશે ડોહાનો મગજ છે હલ્લી ગયેલો છે ને વતાવાય એવો નથી થયો એમ પણ. એ ગોકુળભાઈ, એ આવો ગોવિંદભાઈ. ગગા શેઠ ની કાક ટપાલ આવી છે. હે આયો તો ક્યાં શેઠની ટપાલ? ગોવિંદભાઈ વાંચો તો. મને ક્યાં વાંચતા આવડે છે? આ તો ટપાલી ગગા શેઠ નું ઘર ગોતતો હતો એટલે મને એમ થયું કે હું દઈ આવું, કદાચ ચા પાણી નું થઈ જાય ને. અરે એવી સેવાયું નથી કરવી. ટપાલીના પગાર કોણ આપે છે? સરકાર તો આપે છે ને ઘરે ઘરે દેવાના ચા પાણી ના પીવાના. જાવ દે કઈ નથી ચા પાણી પાવા. થોડીક તો પાઈ દો. ના એ થોડીક બોડી કઈ ને ગગા શેઠ. એ ગગા શેઠ શું કરે છે ઘરમાં પણ એમ? બસ આયો ગોવિંદભાઈ કઈક ટપાલ દઈ ગયા. ટપાલ દઈ જા. હા એ ગોકુળિયા, કોઈ ટપાલ મોકલી છે? મને થોડી ખબર છે. એ ગોકુળિયા, મારી હોવી ટપાલ નહીં મોકલી હોય ને? હા એ વાત સાચી હો ગગા શેઠ. હમણાંથી તેડવા નથી ગયા ને એટલે ટપાલ મોકલી હોય તેડી જાવ એમ. હા વાંચો જલ્દી વાંચો સાંભળું. એ ગોકુળિયા, મને નથી પૂછતું, તું વાંચતો. એ ગગા શેઠ તમારી ટપાલ છે કે મારે ઓલી કાળીએ ટપાલ મોકલી છે? તો મારે તેડવા જવી પડશે કાળીને. એ ગોકુળિયા, ત્યારે હોવી કેસ નહીં કર્યો હોય ને ખાવા ખોરાકીનો? એ ઉભા ગગા શેઠ તો આ ટપાલ મારી નહીં હોય, આ ટપાલ તમારી થશે. કારણ કે ગોવિંદભાઈ આવ્યા હતા ને એટલે ઈ તમારું ઘર ગોતતા આવ્યા હતા. હું તો એડ્રેસ ગામડેનું છે. એ ગોકુળિયા, વાંચતો પેલા હરખું વાંચતો. વાંચી સંભળાવું તમને થોડુંક આવડે છે. ગગા શેઠ જ છે જ. જમરૂખ નો જ. હા હા. પછી મ છે. ગોકુળિયા, મરસા નો મ. જ મ. હા એ કંઈક જમવાનું આમંત્રણ છે. હા ગોકુળિયા. એ હરખું વાંચવું પડશે તો. એ ગગા શેઠ આ ઓલી લાકડી શું છે આમ દાદા હાલે ઈ? મરસાની માથે એ ગોકુળિયા, તો મી થઈ ગયું. જ મી. જમી. હા વેલા જમવા આવે. હા. પછી ન. નગારા નો ન. હા જમીન. હા એ ગોકુળિયા, હા આ તો કાક જમીન ના કાગળિયા છે હો. જમીનનું કાગળિયું છે. હા. એ ગગા શેઠ મારા નામે કોઈ જમીન નથી કરી દીધી ને? એ ગોકુળિયા, કાગળિયું મારું આવ્યું ને ભાઈ, ટપાલ મારે આવી. મારા નામે કોઈ કહી દીધી છે હો જમીન. લે બોલ મારા નામે આવી હોત તો સારું હતું ટપાલ. એ ગોકુળિયા, બીજું કઈ લખ્યું છે તો? આ બીજું કાંઈ ગગા શેઠ હોળ પૂછતી નથી. ઇંગ્લિશમાં લખ્યું છે બધું. ગોકુળિયા, કોક ભણેલો છોકરો હોય ને એની પાસે વસાઈ આવું હો. હા તે વસાવતા હો. હવે કઈ બાજુ હોટલો તોડવા જાવ? મસ્કરની દુકાને જાવ કે ચેતનભાઈની દુકાને જાવ? હે ગોવિંદભાઈ? એ લાલુ દાદા ક્યાં ઉપડ્યા? એ ગોવિંદભાઈ ગામના હોટલા તોડવા જાવ છું. ઠીક, આ તો કાંઈક દાડીએ જાતા હોય ને તો મને કહેતા જાજો. એ ગોવિંદભાઈ હજી દાડીની સીઝન ચાલુ થઈ છે. હવે આમ જો આપણા 4 મહિના છે, દાડીએ જ જવાનું છે 4 મહિના. લે આમ જો ઇન્શન બિન્શન કરીને આપણા ગામમાં કોઈક સરકારી માણ આવે. હા એ ગોવિંદભાઈ. એ મુસ્કા તું તો લાલુ બાબા, એ આ ઇન્ચેટ મારીને કઈ બાજુ જાશો? એ લાલુ બાબા, નોકરી લાગી ગઈ ને આપડી. હે તો? શેની નોકરી? ઈ લાલુ બાબા છે ને તમને ઘડીક રહીને ખબર પડી જશે. આમ જો મારી દુકાને છે ને શુભ મુહૂર્ત છે તો કલાક પછી તમે બે આવી જજો ગોવિંદભાઈ, બરોબર ને? એ મસ્કા આવી જવાનું હોય ને? હા તે વાંધો નહીં, હાલો હું જાઉં છું. કલાક પછી ભૂલ્યા વગર આપણી દુકાને આવી જજો, બરોબર? એ મસ્કા આવી જશું. એ હા. હે ગોવિંદભાઈ, આ મસ્કાને શેની નોકરી લાગી છે? ખબર નહીં, હવે કલાક પછી ખબર જ પડી જવાની છે ને. સારું હાલો તો ગોવિંદભાઈ, કલાક પછી મળ્યા આપણે. સારું હાલો. ગલોટિયા ટ્યુશન મસ્કા સર શુભ મુહૂર્ત. જોવો તમે, હવે તો આપણને શિક્ષકની નોકરી મળી ગઈ છે. તો જે કોઈને છે ને મારા ટ્યુશનમાં એડમિશન લેવું હોય તો વહેલા સર હે ને મારી દુકાને આવી જજો. વહેલા ઈ પહેલા એડમિશન ચાલુ છે. હા હવે 2 15 થાશું લ્યો. એ મસ્કા, આ ટપાલ વાંચતો કોકે મારા નામે જમીન કહી દીધી લાગે. જમીનની નોટિસ, બરોબર. આ સાથે જણાવવાનું કે ગગશેઠના નામે જે જમીન છે એ મારા નામે કરું છું. હવે ગગશેઠ દસ્તાવેજ કાગળિયો. એ ગગશેઠ,
હવે આમાં કોઈ તમારા નામે જમીન નથી કરી. તમારા નામે જે જમીન છે ને ઈ કોઈક બીજાના નામે થવાની છે. એની નોટિસ છે આ. હે તો કઈ લચ્છાવાળી જમીન છે કે તમારી પાસે? હા ઓલી તોડાવાળી જમીન. આ તો બસ એની નોટિસ છે. પકા પાયા કાગળિયા કરો ઈ એમ કે છે. એ મસ્કા મેં ખોટો દસ્તાવેજ તો કરેલો હતો. એટલે તે હવે હાસો દસ્તાવેજ કરો એમ કે છે, નગર કેસ કરી દઉં. હે હા, મુદતે જવાનું કીધું તમને. કે દિવસે મુદત? મુદતની તો વાર છે હજી થોડીક. તો વાંધો નહીં. હા, હું ગગા શેઠ આટલું વાંચતા નથી આવડતું. હવે બધી જમીન પસાવી જશે, ખબર નહીં પડે તમને. એ મસ્કા પણ હું ક્યાં ભેણોથી વાંચતા આવડે. આપણ એટલે જ કહું છું, ભણવામાં થોડુંક ધ્યાન દીધું હોત ને તો સારું હોત. જો મેં ભણવામાં ધ્યાન દીધું, મને નોકરી મળી ગઈ. છે ને? લે, તમને કઈ ખબર નથી? નહીં. એ ગગા શેઠ, આમ જો મને શિક્ષકની નોકરી મળી ગઈ અને કલાક પછી છે ને આ દુકાનમાંથી જો મેં ટ્યુશન બનાવી નાખ્યું. કલાક પછી અહીં ઉદ્ઘાટન છે, જોયા નાખ્યું. વાંચો તો હું લખ્યું. એ મસ્કા મને ત્યાં વાંચતા આવડે. એલા હા હા ન કરતા નોટિસ જ ન વાંચી લે. ગગા શેઠ લખ્યું છે ગલોટિયા ટ્યુશન મસ્કા સર આ શુભ મુહૂર્ત. કલાક પછી મુહૂર્ત છે તો બધા આવી જશે, બરોબર? ગોકુળભાઈ ને ખાસ કહી દેજો તમે. હાચું મુહૂર્ત છે? હા, અને હવે છે ને એડમિશન લેવાનું છે. આપણા ગામમાં ગગા શેઠ ને બધાયને ભણેલા ગણેલા કરી નાખવાના છે. હવે જો હું આગળ આવ્યો છું ને તો આવું આખું ગામ હું આગળ લઈ જઈશ. મસ્કા સર મારું નામ લખી નાખો એડમિશન માં. હા, તે વાંધો નહીં. હા, શેવડો પેંડા ખાવા આવજો કલાક પછી. ભણવા તો એવું આજથી જ તમ તારે. હા, તો વધારે સારું. લ્યો તો તમારું નામ લખી જ નાખું. હા. ગગા શેઠ. બધું વાંચતા શીખવા દેજો. અરે એકડે એક થી ઠેઠ કોલેજ સુધી ખેડૂતી તમને ભણાવવાના છે. તો હું ડોક્ટર લેતો હોત. હા, લઈ આવો. અને ગોકુળભાઈ ને કહેજો કે વઈ આવે. એ કોકુયા હાલ જલ્દી હાલ. ક્યાં ગગા શેઠ? મારે નથી આવવું હો પોલીસ સ્ટેશન. મને ખબર જ હતી પોલીસની જ નોટિસ હતી જી. એ કોકુયા પોલીસ સ્ટેશન નહીં, ભણવા જવાનું છે ભણવા. હે? હા. એ ગગા શેઠ, મારે ભણવા નથી આવવું હો. તમારે ભણવા જવું હોય તો જાવ. એ કોકુયા તારે ભણવા નથી જવું ને? નહીં. તો કોકુયા હારું તારી જમીન ભલે કોક લઈ જાય બીજા. એ પણ ગગા શેઠ, મારા નામે જમીન જ ક્યાં છે કોક લઈ જાય? હે એ ગોકુળિયા છે ને ભણીને ગણીને મોટા થઈ ને તો કોક છોકરી દે હમેથી. હે? હા લગન જલ્દી થઈ જાય. લગન જલ્દી થઈ જાય ગગા શેઠ? હા એ તો ભણવું પડશે હો. હાલો હાલો જલ્દી. ગોકુળિયા હા પોર ટ્યુશન માં નતા આપણે મસ્કા સર ને ત્યાં હા. પાછું ટ્યુશન ખોલ્યું. એ તો મારે નામ લખાઈ નાખું. હાલો હાલો જલ્દી. દક્ષા લઈ જાવ. મુહૂર્ત નો ટાઈમ થઈ ગયો છે. હમણાં બધા આવશે મુહૂર્ત માં. આવી જા સર. આવો આવો. મસ્કા સર, મારું નામ લખી નાખો તમ તારે. હા હા. એ દફતર ઊંધું પડી ગયું. હા હા લઈ કાઢું ને ગોકુળભાઈ. હા હા. ગોકુળભાઈ મહિનાની ફી છે ને ગગા શેઠ આપી દે છે. કેટલી છે? ખાલી 500 રૂપિયા. હા તો વાંધો નહીં. વાંધો નહીં. હે ગોવિંદભાઈ જો તો ખરી મુહૂર્તમાં ડોક્ટર લઈને સેવડો પેંડા ખાવા પોગી ગયા. એ લાલુ દાદા મને એમ લાગે છે દફતરમાં સેવડો પેંડા ભરીને લઈ જવાના લાગે. ગગા શેઠ ભૂખું આવી ગઈ. હે કુકુલિયા કોને ભૂખ કેસો? લાલુ બાબા ભૂખ લાગી તમને? હા ભૂખ લાગી છે. હા તો બેઠો. હમણાં આવશે સેવડો પેંડા. એ મસ્કા શેનું મુહૂર્ત છે? એ લાલુ બાબા આ તમને વાંચતા નથી આવડતું? જોઈ લખ્યું ગલોટિયા ટ્યુશન મસ્કા સર. લાલુ બાબા મને તમે ખબર પૂછતા હતા કે શરી નોકરી લાગી અને મેં કીધું તું નોકરી લાગી ગઈ. શિક્ષકની નોકરી લાગી ગઈ. મસ્કા સર બની ગયો હું. હે મસ્કા સર બની ગયો? તો એ મસ્કા તો મારું નામે લખી લે ટ્યુશન માં. આ તે વાંધો નહીં. તો આ બે જ નામ લખાયું છે, તમારું લઈ કાઢું. એ મસ્કા મારું નામે લખી નાખજે. આ તે વાંધો નહીં. 1 2 3 4 4 સ્ટુડન્ટ થઈ ગયા. લાલુ બાબા ગોવિંદભાઈ. ઓકે. એ ગગા શેઠ આ ઉંમરે લગ્ન કરવા લાગે લાલુ બાબા ને. ભણવા બેઠા. એ લગન તો કરવાના તો ને. ગગા શેઠ તો આપણે પેલા મુહૂર્ત કરી નાખવી. હા હા મુહૂર્ત કરી નાખવી. યો ભણી ગણીને મારા ટ્યુશન નું નામ રોશન કરો ને એવા આશીર્વાદ તમને બધાઈને. હા હા આખા પલાળી દીધા પાણી પાણી કરી. પગે લાગી લો. હા, મને પગે લાગજો હો. તમારા સર શું? હે મસ્કા હું નહીં પગે લાગુ. કેમ? હું તારથી મોટો છું. એ લાલુ બાબા અત્યારે હું તમારો ગુરુ છું. ગુરુને પગે લાગવું પડે. લાગો. હા તો વાંધો નહીં. એ બધું જવા જો. સેવડો પેંડા સેવડો પેંડા. હા હા હવે આવે ને પેલા શ્રીફળ ઉમેરવાનું હોય.
ત્યાં ગઈ ડીશ આલ્યો ડીશ ગગા શેઠ કરી દો ચાલુ હા હા એ લાલુ દાદા ઓલો કોણ આલ્યું આવે કોણ એ મસ્કા હા એ આમાં લાડવો જ નથી એ નાના લાડુ બાબા બધાને એક ફરજિયાત લાડુ આપ્યો છો મેં હા તો આમાં તો લાડવો નથી એ લાલુદા તમે ખાઈ જા છો એ ગગા શેઠ મેં ખાધું જ નથી કાંઈ એ મસ્કા સર લાડવો મૂકો એન બર્થડે ખીરું હતો હા જોઈ લ્યો એ ના ના ભલે ના ખાધું ભાઈ ખાવાની વસ્તુ છે તો ખાય હા બસ બસ મોજ કરો એ ગોકુળભાઈ હવે લાડવો જોવે છે ના ના હવે કાંઈ નથી જોતું મારે રહી ગયા એ ગગા શેઠ હા માખું નાખો ને લાલુ બાબા મારી બાજુ નાખો તો તે એ ખાન કે નાઈના ડીશ ઉડાડવાની તો પાંચકા સર એના કઈ થોડી ખાલી ડીશ ઘરે લઈ જવા છે હા કાઈ વાંધો નહીં પેલો દિવસ છે ને એટલે જવા દઉં છું બાકી કાલથી આવું કાઈ નહીં હાલે હા વાંધો નહીં એ કોઈ લાડવા નથી ખાવાને નહીં ના ના વાંધો નહીં તો આમ બે ભૂખું બેઠી એને ખાવા હોય તો કઈ ખબર નહીં આપણને એ કુકુરિયા અમારે નથી ખાવો તારે ખાવો તું લઈ લે હા ના તો કહું સૌ પેલા બાધું નથી હાલો તો ભણવાનું ચાલુ કરી દઈએ હવે હા 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 એ મસ્કા સર એમી ઘરે ભાગી ને એમી કઈ ડોક્ટર નથી લેવા એ ના ના ઘરે નથી જવાની જરૂર એ કુકુળભાઈ આ લાલુ બાબાને હે ને તમે ઘડીક જોવા આપજો ને એ લાલુ બાબા તમે સોનચન બોલજો એ હા. વાહ વાહ લે જો હાલો રેડી હું જે બોલું ને તમારે બોલવાનું બરોબર હા હા એકડે એક ત્રણ એકડા 20 બગડે બે ત્રણ બગડા 30 બગડે ત્રણ ત્રણ તગડા 40 બગડે ચાર ત્રણ પાછા 60 પાંસડે પાંચસો ત્રણ તગડા 70 સગડે સય ત્રણ હાથડા 80 સાતડે સાત ત્રણ હાથડા 90 આઠડે આઠ ત્રણ નવડા 110 એકડે મીંડે 10 એકડે મીંડે ગમ હમ હે જોયું ને ભાઈ આવા છે મારા નવા વિદ્યાર્થી હજી આગળ તો જોવો થાય છે હું